કેમ છો મિત્રો? હું નીરવ પટેલ આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે અ, ગુજરાત પાક્ષિકના જે ચોથા મહિનાનું પહેલો અંક છે એ આપણે જોવાના છીએ. એમાંથી આઈએમપી પ્રશ્નો લઈને હું તમારી માટે આવ્યો છું. તો આપણે વારાફરતી એ પ્રશ્નો સોલ્વ કરીશું. મિત્રો હમણાં ગુજરાતમાં યુસીસી નું બિલ પસાર થયું. યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા. તો એના માટે મેં અલગથી આખો એક વિડીયો બનાવ્યો છે. જો તમે જોયો ન હોય તો તમે સૌથી પહેલા એને જોઈ શકો છો. તારીખ 1/4/2026 ના રોજ જે પ્રસિદ્ધ થયું છે ગુજરાત પાક્ષિક, એમાંથી જે આઈએમપી પ્રશ્નો જે છે એ મેં કાઢ્યા છે, જે આવનારી પરીક્ષામાં તમારી માટે હેલ્પફુલ રહેશે તેવી આશા રાખું છું. બરોબર. આ યુસીસી રિલેટેડ જે મેં વિડીયો બનાવ્યો છે એ તમે જોયો ન હોય તો તમે એને સૌથી પહેલા જોઈ શકો છો. બરોબર. તો ચાલો આપણે શરૂ કરીએ. પાક્ષિકના આઈએમપી એમસીક્યુ ટોટલ 25 એમસીક્યુ છે. એમાંથી ઘણા એવા એમસીક્યુ છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. બરોબર. તો ચાલો આપણે શરૂ કરીશું. ઓકે. ચલો. યુસીસી અમલમાં મૂકનાર ગુજરાત ભારતનું કયું રાજ્ય છે? પ્રથમ, બીજું, ત્રીજું કે ચોથું? જુઓ મિત્રો, યુસીસી ના વિડીયોમાં પણ આપણે જોઈ લીધું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે, અ, જેને સમાન નાગરિક સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એ લાગુ કરનાર ગુજરાત એ બીજા નંબરનું રાજ્ય છે. તમને થાય કે પ્રથમ રાજ્ય કયું છે? તો કે ઉત્તરાખંડ છે. બરોબર. અને બીજું છે ગુજરાત. હવે જે આ યુસીસી છે, સમાન નાગરિક સંહિતા, એ ભારતીય બંધારણના કયા કલમ અંતર્ગત આવે છે? તો તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો, અનુચ્છેદ 44. 44 શેના માટે છે? તો કે સમાન નાગરિક સંહિતા, ભારતની અંદર એક સમાન નાગરિક સંહિતા હોય, દરેક માટે એક સમાન કાયદો હોય, દરેક ધર્મનો એક સમાન એક કાયદો હોય. બરોબર. અને ગોવામાં એ લાગુ પડેલો છે. જ્યારે પોર્ટુગીઝોનું શાસન હતું ત્યારનું ગોવામાં એ કાયદો લાગુ પડેલો છે. તો અનુચ્છેદ 44, અને એમાં ડીપીએસપી એટલે કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. બરોબર. તો એની અંદર એ આપણને જોવા મળશે. તો ગુજરાત એ બીજા નંબરનું રાજ્ય હતું. ઓકે. એના પછી છે ગુજરાત યુસીસી વિષયક સમિતિના અધ્યક્ષ કોણ હતા? હવે જે આ યુસીસી નું બિલ પસાર થયું, તો એના માટે એક કમિટીની રચના કરી હશે ગવર્મેન્ટે. તો એ જે કમિટી જે હતી એના અધ્યક્ષ કોણ હતા? તો એનો સાચો જવાબ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. આ પણ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઓકે. ચલો. ચલો. યુસીસી બિલ અનુસાર લગ્નની નોંધણી કેટલા દિવસમાં ફરજિયાત છે? હવે આ બિલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે જો તમે લગ્ન કરો છો તો એની નોંધણી 60 દિવસની અંદર કરાવી દેવાની છે. બરોબર. એની નોંધણી 60 દિવસમાં થઈ જવી જોઈએ. અન્યથા તમારે ₹10,000 નો દંડ ભરવો પડશે. ઓકે. લગ્નની નોંધણી 60 દિવસની અંદર કરવાની છે, અને જો ન કરો તો ₹10,000 સુધીનો દંડની જોગવાઈ યુસીસી બિલની અંતર્ગત આવે છે. ચલો. હમણાં જ આપણે જોઈ લીધું કે લગ્નની નોંધણી ન કરવા પર વધુમાં વધુ કેટલો દંડ થઈ શકે છે? 5,000, 10,000, 20,000 કે 50,000? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, ₹10,000. ઓકે. 60 દિવસની અંદર આપણે લગ્નની નોંધણી કરાવવી પડે.
ચલો આગળ જોઈએ. પાંચમો પ્રશ્ન જોઈશું. પાંચમો પ્રશ્ન છે મિત્રો કે યુસીસી બિલમાં કયા સમુદાયને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે? એક્ઝેમ્પશન આપ્યું છે. બરોબર. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અલ્પસંખ્યક સમુદાય કે ઉપરનામાંથી એક પણ નહીં, મતલબ કે કોઈ પણ સમુદાયને નહીં. તો મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે અનુસૂચિત જનજાતિ જે છે, આદિવાસી લોકો જે છે, એસટી લોકો, શિડ્યુલ્ડ ટ્રાઇબની અંદર આવે છે. તો એમના માટે એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે, મતલબ કે આ જે યુસીસી જે બિલ છે એ અનુસૂચિત જનજાતિ લોકોને લાગુ નહીં પડે. કેમ નહીં પડે? તો કે મિત્રો તમે જાણતા જ હશો કે જે આદિવાસી લોકો જે હોય છે એમને પોતાને એક આગવા રૂઢિગત નિયમો હોય છે અને રૂઢિગત નિયમોથી તે ચાલતા આવતા હોય છે. બરોબર. હવે જો યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ દરેક નાગરિક માટે સમાન કાયદો લાગુ કરવામાં આવે તો ક્યાંક ના ક્યાંક એમના જોડે અન્યાય થશે. એમને જે રૂઢિગત જે પ્રણાલિકાઓ ચાલતી આવે છે, એમના જે નિયમો છે એમાં ભેદ પડશે અને એના કારણે વિખવાદ ઉભો થશે અને એના કારણે થઈને અનુસૂચિત જનજાતિના જે લોકો છે, આદિવાસી ભાઈઓ બહેનો, તો એમના માટે આ યુસીસી બિલમાંથી એક્ઝેમ્પશન એટલે સંપૂર્ણ મુક્તિ આપવામાં આવેલી છે. ઓકે. આ પણ એક સારો પ્રશ્ન છે મિત્રો, આઈએમપી કહી શકાય. ચાલો એના પછી છે કે સોરી મિત્રો, હા, પિતૃક સંપત્તિમાં દીકરી અને દીકરાનો કેટલો હક છે? દીકરીને 25% કે દીકરી અને દીકરાને સમાન હક છે? દીકરીને 75 કે માત્ર દીકરાને હક આપેલો છે? તો અહીંયા યુસીસી ની અંદર વાત કરવામાં આવી છે કે જે પિતૃક સંપત્તિ છે, મતલબ કે તમારી બાપ દાદાની જે કોઈ સંપત્તિ હોય, પૈતૃક સંપત્તિ, વારસાગતમાં આવતી જે સંપત્તિ છે, તો એના ઉપર દીકરી અને દીકરાને સમાન રીતે હક આપવામાં આવેલ છે. બરોબર. ઓકે, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બી. ચાલો આગળ જોઈએ. તો કે યુસીસી બિલના મુખ્ય હેતુમાં કયું તત્વ સૌથી મહત્વનું છે? જે યુસીસી બિલ જે રજૂ કરવામાં આવ્યું એમાં કયું તત્વ સૌથી મહત્વનું છે? ધાર્મિક વિધિઓમાં હસ્તક્ષેપ, મહિલાઓ અને દીકરીઓને સમાન અધિકાર, માત્ર હિન્દુ સમુદાય માટે છે કે વિદેશી કાયદા અપનાવવા બાબતનું છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, મહિલાઓ અને દીકરીઓને સમાન અધિકાર આપવામાં આવ્યો છે યુસીસી બિલ અંતર્ગત. ઓકે. ચાલો આગળ જોઈએ. આઠમો પ્રશ્ન કે ભરણ પોષણ માટે યુસીસી માં કઈ કલમનો ઉલ્લેખ છે? કઈ કલમો છે ભરણ પોષણ માટે? 39 અને 40મી કલમ છે, 8 અને 384મી, 14 અને 44મી, 30 અને 31મી. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, કલમ નંબર 39 અને 40. ચલો એના પછીનો પ્રશ્ન છે કે પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 23 એપ્રિલ, 21 જૂન, 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી. હવે આ બંને બધાને ખબર હશે, આ પણ ખબર હશે. 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 21 જૂન એટલે સૌથી લાંબો દિવસ અને એ દિવસે વિશ્વ યોગા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, 23 એપ્રિલ. 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. ચલો યુસીસી વિધેયકમાં લિવ ઇન સંબંધની નોંધણી ન કરવા પર વધુમાં વધુ કેટલી સજા થઈ શકે? 3 મહિનાની જેલ અથવા 10,000 રૂપિયા દંડ, 6 મહિનાની જેલ, 1 વર્ષની જેલ કે માત્ર દંડ કરવામાં આવે? જો મિત્રો, જો યુસીસી જે છે વિધેયક જે પસાર કરવામાં આવ્યું એમાં તમે જો લગ્ન કરો છો તો એ લગ્નની નોંધણી 60 દિવસની અંદર થઈ જવી જોઈએ
અન્યથા 10,000 રૂપિયાનો દંડ છે આપણે પહેલા જોઈ ગયા. જો તમે લિવ ઇન સંબંધમાં છો, લિવ ઇન રિલેશનશિપમાં છો, તો નોંધણી થઈ જવી જોઈએ અને ન થાય તો 30 મહિનાની જેલ, સોરી 3 મહિનાની જેલ અથવા 10,000 રૂપિયા દંડ થાય છે મિત્રો. બરોબર. હવે આ 10,000 રૂપિયા દંડ બંનેમાં છે, લિવ ઇન રિલેશનશિપ માટે પણ છે અને લગ્નની નોંધણી કરવા માટે પણ છે. જો ન કરશો તો 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. પરંતુ આની અંદર 3 મહિનાની જેલની સજા પણ છે લિવ ઇન રિલેશનશિપમાં. ઓકે. આ ઉપરાંત લિવ ઇન રિલેશનશિપ જે છે એની નોંધણી 30 દિવસની અંદર કરવાની છે. લગ્નની નોંધણી 60 દિવસની અંદર, લિવ ઇન રિલેશનશિપની નોંધણી 30 દિવસની અંદર કરવાની છે. આ બધું જ યુસીસી નો જે મેં અલગથી વિડીયો બનાવ્યો છે એની અંદર આપણે કવર કરેલું છે મિત્રો. ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન મિત્રો ફરીથી આવી ગયો છે. આપણે જોઈ લીધું છે કે લગ્નની નોંધણી કેટલા દિવસમાં કરવી ફરજિયાત છે અને ન કરવા પર કેટલો વધુમાં વધુ દંડ થઈ શકે. તો લગ્નની નોંધણી 60 દિવસમાં કરવી ફરજિયાત છે અને જો ન કરશો તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ઓકે. ચાલો. પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો પુસ્તક દિવસ 23 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે વાંચન અને કોપીરાઇટ જાગૃતિ. ઓકે. ચાલો આગળ જોઈએ. જલ મહોત્સવ. જલ મહોત્સવ 2026માં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસા પત્ર મેળવનાર ડાંગ જિલ્લાની મહિલા કોણ છે? આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જલ મહોત્સવ 2026 ઉજવાઈ ગયો અને એમાં આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમના હસ્તે પ્રશંસા પત્ર આપવામાં આવ્યું અને એ ડાંગ જિલ્લાના એક મહિલા છે અને એમનું નામ છે શ્રીમતી સંગીતાબહેન. ઓકે. ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના 50 વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયું વિડીયો બુક અને ડોક્યુમેન્ટરી વિમોચિત કર્યું? બરોબર. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના કેટલા વર્ષ પૂર્ણ થયા? તો કે 50 વર્ષ પૂર્ણ થયા. બરોબર. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના 50 વર્ષ પૂર્ણ થયા તો એના માટે આપણા જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ એમને એક ઓડિયો બુક અને ડોક્યુમેન્ટરી વિમોચિત કર્યું છે. તો એનું નામ શું છે? તો એ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ધ રિયલ હીરોઝ ઓફ ઇન્ડિયા. બરોબર. આ તમારે યાદ રાખવાનું છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ધ રિયલ હીરોઝ ઓફ ઇન્ડિયા. ઓકે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે કે અમદાવાદના નરોડા પાટિયા ખાતે ચેટીચાંદ મહોત્સવના મુખ્ય અતિથિ કોણ હતા? બરોબર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. બરોબર. ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે કે જેતલપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને કેટલા વર્ષ પૂર્ણ થયા તેની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી? હવે અહીંયા પ્રશ્નનો જવાબ આવડી જાય એવો છે. દ્વિશતાબ્દી પૂછ્યું છે એટલે કેટલા વર્ષ હશે? 200 વર્ષ હશે. બરોબર. પરંતુ એમ પણ પૂછે કે દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી તો એ કયા મંદિરની સ્થાપનાની અંતર્ગત કરવામાં આવી? તો કે જેતલપુર સ્વામિનારાયણ મંદિર. ઓકે. અમદાવાદનું છે મિત્રો. ચલો એના પછી એક આઈએમપી પ્રશ્ન છે કે
ગિફ્ટ સિટીની અંદર IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ 2026 નું ઉદ્ઘાટન કોણે કર્યું? અને અન્ય રીતે એ પણ પ્રશ્ન પૂછી શકે કે IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ ક્યાં ભરાવામાં આવી હતી? કઈ જગ્યાએ યોજાઈ હતી? તો કે ગિફ્ટ સિટીમાં. હવે ગિફ્ટ સિટી આવેલું છે ક્યાં? તો કે ગાંધીનગરમાં. બરોબર? ઓકે. તો એનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો એનું ઉદ્ઘાટન કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. હવે જુઓ મિત્રો, અહીંયા ઉદ્ઘાટન કોણ કરે છે કે કોણ હાજર થાય છે એ એક્ઝામમાં પૂછાઈ શકે પણ એટલા બધા ના પૂછાય. બરોબર? પરંતુ એ પૂછાય કે આ સમિટ કઈ જગ્યાએ ભરાઈ હતી. બરોબર? તો IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ ગિફ્ટ સિટી અંતર્ગત ભરાઈ હતી. અને ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે? તો કે ગાંધીનગરમાં આવેલી છે. ઓકે? ચલો. ચાલો એના પછી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા કેટલી છે અને દેશમાં તેનું સ્થાન કયું છે? ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા કેટલી છે અને દેશમાં તેનું સ્થાન કયું છે? તો મિત્રો દરેકને ખબર હોવી જોઈએ કે આપણું જે ગુજરાત રાજ્ય છે એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન કરવામાં સૌથી પ્રથમ છે. ફર્સ્ટ નંબર પર છે. બરોબર? સોલર રૂફટોપ જે યોજના છે એની અંદર પણ ગુજરાત ફર્સ્ટ નંબરે આવેલું છે મિત્રો. બરોબર? અહીંયા પણ એ જ છે. ગુજરાત પ્રથમ સ્થાને આવશે. અને ઉર્જા ક્ષમતા કેટલી છે? પુનઃપ્રાપ્ય ઉર્જા કેટલું ઉત્પન્ન કરી શકે છે ગુજરાત? તો કે 44,916 મેગાવોટ ઉત્પન્ન કરી શકે છે. બરોબર? ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે મિત્રો કે વન વિસ્તાર બહાર વૃક્ષોમાં સંખ્યામાં વર્ષ 2013 થી 2025 સુધી કેટલા ટકા વધારો થયો? 2013 થી 2025 સુધીમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં, એટલે કે વન વિસ્તારની બહાર હોય, વન વિસ્તારની અંદરના વૃક્ષો નથી, એના બહારના છે. તો એમાં કેટલા ટકાનો વધારો થયો છે? 47.18% વધારો થયો છે. જે ઘણું સારું કહેવાય. ચલો એના પછી યોજનામાંથી પૂછાયેલો પ્રશ્ન ખૂબ IMP છે, પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સહાયની રકમ કેટલી વધારીને કરવામાં આવેલી છે? દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સહાયની રકમ કેટલી વધારી છે ભાઈ? તો કે 75,000 રૂપિયા થઈ ગઈ છે. ઓકે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે 75,000 રૂપિયા. ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે ગ્રીન વોલ ઓફ અરવલ્લી યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં કેટલા લાખ પાકો વાવેતર કરવામાં આવ્યા? બરોબર? તો એનો સાચો જવાબ આવશે મિત્રો 2.30 લાખ જેટલા પાકો વાવેતર કરવામાં આવે. અરવલ્લીને બચાવવા માટેનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું લોકો દ્વારા, તો એમાં સરકારે પણ સારો એવો ફાળો ભજવ્યો અને એના અંતર્ગત અરવલ્લી જિલ્લાની અંદર 2.30 લાખ જેટલા પાકોનું વાવેતર કરવામાં આવ્યું અને ગ્રીન વોલ ઓફ અરવલ્લી યોજના હેઠળ કરવામાં આવ્યું. બરોબર? ગ્રીન વોલ ઓફ અરવલ્લી. ઓકે? અરવલ્લી દુનિયાની સૌથી જૂની પર્વતમાળા છે. એશિયન પર્વતમાળા છે. બરોબર? આ સિવાય અરવલ્લી એક ખંડ પર્વત નો ભાગ છે. સોરી, અરવલ્લી એક ગેડ પર્વતનો ભાગ છે. અને અરવલ્લી સૌથી જૂની, દુનિયાની સૌથી જૂની પર્વતમાળા છે. સૌથી યંગ કે સૌથી નવી કે તો કે આપણા જે ભારતનું સંતરી કહેવાય છે એવું હિમાલયની જે પર્વતમાળા છે આખી, તો એ હિમાલયની પર્વતમાળા એ સૌથી નવી છે અને સૌથી જૂની અરવલ્લીની પર્વતમાળા છે. ઓકે?
જે દિલ્હીથી આપણા ગુજરાતના જે અમદાવાદનો જે માધવનગર ટેકરી જે છે એ જે વિસ્તાર છે ત્યાં સુધી વિસ્તરાયેલી છે. ઓકે, ચલો એના પછી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક 2026 થી કયા વિભાગને ફરી અધિકાર ક્ષેત્રમાં લાવવામાં આવ્યો છે? યુનિવર્સિટીઓના પ્રાથમિક શાળાઓને, પોલીસ વિભાગ કે આરોગ્ય વિભાગ? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે યુનિવર્સિટીઓને. ઓકે, ચાલો. ગુજરાતને એમઆરઓ એક્સપો ઇન્ડિયા 2026માં કયું પુરસ્કાર મળ્યું છે? તો તમારો સાચો જવાબ છે એમઆરઓ સ્ટેટ ઓફ યર એવોર્ડ. ઓકે, ચાલો. વિધાનસભામાં સિયાલિક જહાજ મુન્દ્રા બંદરે સુરક્ષિત પહોંચ્યાની માહિતી કોણે આપી હતી? તો એમાં સાચો જવાબ છે રાજ્ય પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આપી હતી. પરંતુ અહીંયા પ્રશ્ન એ રીતે નહીં પૂછાય. અહીંયા પ્રશ્ન એ રીતે પૂછાશે કે જે જહાજ હતું કે જે સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાં જે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલુ છે તો એના કારણે ક્યાંક ના ક્યાંક એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એ ફસાયેલું હતું. બરોબર, તો ઈરાને ભારત સાથેના સારા સંબંધો હોવાને કારણે ભારતના કેટલાક જહાજોને આગળ જવાની પરમિશન આપી હતી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર કરવાની પરમિશન આપી હતી અને એના કારણોથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પસાર કર્યા પછી આ જે જહાજ એ મુન્દ્રા કિનારે આવ્યું હતું. ઘણો ટાઈમ થઈ ગયો હતો અને એના કારણે આપણા પૂરા ઇન્ડિયાની અંદર એલપીજીની અંદર ક્રાઇસિસ થયા હતા, બધાને ખબર જ હશે. બરોબર, એલપીજી ખૂટી ગયો હતો, ગેસ મળતો ન હતો, એલપીજી ગેસ મળતો ન હતો અને એ જહાજ ત્યાંથી આવવા માટે એટલું લેટ થઈ ગયું હતું એના કારણે. તો એ જહાજ મુન્દ્રા બંદરે સુરક્ષિત પહોંચ્યું હતું. તો એ જહાજનું નામ શું છે? એ રીતે એક્ઝામમાં પૂછાઈ શકે. તો કે સિયાલિક. બરોબર, ચલો. સૌથી છેલ્લો પ્રશ્ન છે મિત્રો કે મેડિસિટી સ્થાપવાનું આયોજન કયા બે શહેરોમાં છે? હવે તમને થશે કે મેડિસિટી શું છે? આઈએમપી પ્રશ્ન છે. મેડિસિટી શું છે? તો કે એક યોજના છે. શેના માટેની યોજના? તો કે તબીબી શિક્ષણ અને સંશોધન. તબીબી શિક્ષણ અને સંશોધન બાબતની એક યોજના છે. તો આ જે યોજના છે એ કયા બે શહેરોની અંદર લાગુ કરવામાં આવશે? તો કે અમદાવાદ અને સુરત. અમદાવાદ અને સુરત આ બે સિટી એવી છે કે જ્યાં આ મેડિસિટી યોજનાનું આયોજન કરવામાં આવશે. શેના માટે છે? તબીબી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રની છે. ઓકે મિત્રો, તમને પ્રશ્નો કેવા લાગ્યા જરૂર જણાવો. આ સિવાય નજીકના સમયમાં હવે એસએમસી ની એક્ઝામ આવવાની છે તો હું એક પ્રયાસ કરું છું કે એસએમસી ની અંદર જે તમારો સિલેબસ છે એમાં બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિના જે નિયમો છે એ આપણે ટૂંક સમયમાં લઈને આવીશું. જો તમારે એ વિશે જાણવું હોય અથવા તો તમે જો એવું ઈચ્છતા હોય કે આપણે એના ઉપર એક વિડીયો બનાવીએ બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, તો કમેન્ટમાં જરૂર જણાવજો. તો આ સાથે થેન્ક યુ.